નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી અદ્ભુત સફર પર જવાના છીએ જે આપણા અસ્તિત્વના પાયા સુધી પહોંચે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની. આ માત્ર કેલેન્ડર પરની કોઈ સામાન્ય તારીખ નથી, પણ આપણા ભવ્ય વૈશ્વિક વારસા અને ઇતિહાસને સેલિબ્રેટ કરવાનો એક શાનદાર ઉત્સવ છે. તો ચાલો આ રસપ્રદ જર્ની શરૂ કરીએ. હવે જરા એકવાર વિચારો, આજના આ ટેકનોલોજીના જમાનામાં બધું જ કેટલી ઝડપથી બદલાઈ રહ્યું છે, ખરું ને? તો પછી આ દોડધામભરી દુનિયામાં આપણા માનવ ઇતિહાસ અને સંસ્કૃતિના આટલા અમૂલ્ય વારસાને આપણે ખરેખર કઈ રીતે જીવંત રાખી શકીએ? આપણા મૂળિયાને ભવિષ્ય સુધી સાચવી રાખવાની ચાવી આખરે છે ક્યાં? બસ આ જ સવાલનો જવાબ આપણને લઈ જાય છે એક બહુ જ ખાસ તારીખ તરફ, 18 મે. જી હા, 18 મે. સમગ્ર વિશ્વ આ દિવસને આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ તરીકે ઉજવે છે. આ કોઈ સામાન્ય દિવસ નથી હોતો. આ સમય છે થોડું રોકવાનો, આપણા ઐતિહાસિક મૂળિયાઓને ઓળખવાનો અને તેને બચાવવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો. જો કે આ દિવસનો હેતુ માત્ર ભૂતકાળને યાદ કરીને બેસી રહેવાનો જરાય નથી. તેનો અસલી ટાર્ગેટ તો છે આપણી નવી પેઢી, આજના યુવાનોને તેમના ભવ્ય ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના જ્ઞાનથી સશક્ત બનાવવા. આ ઉજવણી ખરેખર એક મજબૂત પુલ જેવું કામ કરે છે. એક એવો પુલ જે આજના ડિજિટલ યુગના યુવાનોને ભૂતકાળની એ મહાન વાર્તાઓ અને સંઘર્ષો સાથે જોડે છે, જેણે આજના વિશ્વનો પાયો નાખ્યો છે. પણ અહીં એક વાત ક્લિયર કરવી બહુ જરૂરી છે. જ્યારે આપણે મ્યુઝિયમ કે સંગ્રહાલય શબ્દ સાંભળીએ ત્યારે મગજમાં શું આવે? કદાચ જૂની ધૂળ ખાતી વસ્તુઓનો કોઈ ભંડાર કે સ્ટોરેજ રૂમ? રાઈટ? ના, બિલકુલ નહીં. મ્યુઝિયમ એ માનવ ઉત્ક્રાંતિ, આપણા જ્ઞાન, ઇતિહાસ અને સંસ્કૃતિને સમજવા માટેનું એક એકદમ જીવંત અને ગતિશીલ માધ્યમ છે. આ એ જગ્યા છે જ્યાં સમય જાણે થંભી જાય છે અને ઇતિહાસ સીધો આપણી સાથે વાતો કરે છે. જરા કલ્પના તો કરો, આ મ્યુઝિયમ્સમાં કેવો અદ્ભુત અને અમૂલ્ય ખજાનો સચવાયેલો છે. રાજા મહારાજાઓના સમયના પ્રાચીન સિક્કાઓ, યુદ્ધોની કહાનીઓ કહેતા ઐતિહાસિક શસ્ત્રો, અદ્ભુત પરંપરાગત હસ્તકલા, સદીઓ જૂના લખાણો અને દસ્તાવેજો, જીવંત લાગતા શિલ્પો, પ્રખ્યાત ચિત્રોથી લઈને ઐતિહાસિક અવશેષો અને જૂના વૈજ્ઞાનિક સાધનો સુધી બધું જ. આ દરેક વસ્તુ પોતાની અંદર એક આખો ઇતિહાસ છુપાવીને બેઠી છે, જે આપણને વીતી ગયેલી સંસ્કૃતિઓને એકદમ નજીકથી જોવાની, જાણે ટાઈમ ટ્રાવેલ કરવાની અનોખી તક આપે છે. તો આ બધું શરૂ ક્યારે થયું? જો આપણે ઇતિહાસના પાના પલટાવીએ તો આ વિશેષ દિવસની શરૂઆત થઈ હતી 1977માં. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ્સ એટલે કે આઇકોમ દ્વારા આની શાનદાર શરૂઆત કરવામાં આવી હતી. આ સંસ્થાનું મિશન એકદમ ક્લિયર છે: વિશ્વભરના મ્યુઝિયમોને પ્રમોટ કરવા અને સાંસ્કૃતિક વારસાનું જતન કરવું. આજે 150થી વધુ દેશોના હજારો મ્યુઝિયમ આમાં જોડાયેલા છે અને ત્યારથી લઈને આજ સુધી દર વર્ષે 18 મેના રોજ અલગ અલગ દેશોમાં વિશેષ પ્રદર્શનો અને વર્કશોપ્સ યોજાય છે, બસ એક જ ઉદ્દેશ્ય સાથે કે આપણી આવનારી પેઢીઓનું તેમના મૂળ સાથેનું કનેક્શન ક્યારે ના તૂટે. હવે દુનિયાના કેટલાક બેસ્ટ મ્યુઝિયમ્સ પર નજર કરીએ તો તેમનું યોગદાન ખરેખર અદ્ભુત છે. એક તરફ છે પેરિસનું પ્રખ્યાત લુવ્ર મ્યુઝિયમ, જ્યાં દુનિયાભરમાં ફેમસ મોનાલિસાનું પેઇન્ટિંગ સુરક્ષિત છે. તો બીજી તરફ આપણા પોતાના ભારત પાસે ઇન્ડિયન મ્યુઝિયમ અને નેશનલ મ્યુઝિયમ જેવી અદ્ભુત ધરોહર છે, જ્યાં આપણા દેશના અતિ સમૃદ્ધ ઇતિહાસના અમૂલ્ય અવશેષો બહુ સાચવીને રખાયા છે. આ તમામ જગ્યાઓ માત્ર ટુરિઝમ માટે જ નહીં, પણ ગ્લોબલ એજ્યુકેશન માટે પણ બહુ જ મોટા કેન્દ્રો છે. આધુનિક યુગમાં પરંપરાઓનું રક્ષણ. આજના ઝડપી સમયમાં આ વિષય પહેલા કરતાં પણ વધુ મહત્વનો બની ગયો છે. અને આ રક્ષણ કરવાની સૌથી મોટી જવાબદારી કોણે ઉપાડી છે? આપણા શિક્ષણ જગતે. શાળાઓ અને કોલેજો આ ઐતિહાસિક દિવસને ખરા અર્થમાં જીવંત બનાવે છે. કેવી રીતે? તો વિદ્યાર્થીઓ માટે ખાસ મ્યુઝિયમની મુલાકાતો ગોઠવીને, નિબંધ સ્પર્ધાઓનું આયોજન કરીને અને અલગ અલગ રસપ્રદ એક્ટિવિટીઝ દ્વારા. આનાથી થાય છે એવું કે પુસ્તકોનું માહિતીપ્રદ જ્ઞાન વાસ્તવિકતામાં બદલાઈ જાય છે. ઇતિહાસ માત્ર 4 દિવાલો વચ્ચેનો બોરિંગ વિષય નથી રહેતો, પણ એક લાઈવ અને એક્સાઇટિંગ અનુભવ બની જાય છે. તો આજના આ એનાલિસિસના અંતમાં એક બહુ જ શક્તિશાળી વિચાર સાથે આપણે છૂટા પડીશું. ઇતિહાસ બચાવો, ભવિષ્યને પ્રેરણા આપો. વારસાનું જતન ભવિષ્ય માટેની અમૂલ્ય ભેટ. ખરેખર આ માત્ર કહેવાના શબ્દો નથી, આ એક સામૂહિક જવાબદારીનો અહેસાસ છે.
આપણે આજે જે કંઈ પણ છીએ એ માત્ર ને માત્ર આપણા ઇતિહાસનું જ પરિણામ છે. તો ચાલો એક સવાલ સાથે તમને છોડી જાઉં. શું આપણે આપણા આ ભવ્ય વારસાને સમજવા અને આવનારી પેઢીઓ માટે સાચવવા ખરેખર તૈયાર છીએ ખરા?